ગમે એ થાંભલીના ટેકા મારો તો પછી દી નો રોકાય. પછી દી ભાગ્યા જાય. માંડલ ને વ્યવહાર મરીના બધી આવલી છુપડી મારા દાદા કાનજી પાલજી કડવજી ડોહલી કાનજી પાલજી કડવજી ડોહલી સારા વીરા લાતા માતા હરજી બાળા પણ જાડિયાની જગત માથે જાડિયાની જગત માથે મારા દાદા પૂજડા જેને જીવતા સમાધિની માલિકા બેહવાની તૈયારી કરી ભાઈ. બેહવાની તૈયારી કરી દેવી આવીને ઊભી નહીં રવા દે મારા પૂજડા. બાપ મારા પૂજડા પાછો મની જાને પાવાની દેવી રે મારી પાવાની દેવી રે માં છે ભુવા છે. હા હા ભુવો તો છે નો ધૂણે બહુ મોટો ભુવો છે. દિલવાણીનો ભુવો છે ને ભાઈ. કેનો દીકરો? હા એટલે જોયો ન હોય ને આ જાજો ટાઈમ થઈ ગયો લગભગ 80 વર્ષની આની ઉંમર છે લગભગ.
હાથવરાનો રાજડો ધૂળતો હતો ને એમાં ભૂમિ માથે વજમાલની દેવીનો બોલ છે કે હાથ હાથ વરાના બાલુડા નો ધૂળાવું ને તો જગતની માલિકા મને વજમાલની દેવીને ઓળખે કોણ બાપે ભાઈ 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 પડામણીનું પ્રમાણ બોલે છો મારો મન કે આજ ધંધો કરતા છે પાવાની દેવી આ લે આ ધૂણી નાખો ભલે વાંધો નહીં આવશે આવશે વિશ્વા નાખો તમારે વિશ્વ આવે તો આવે ભાઈ તમે ઉભા તો દિયો હા બેહો તમે વસુ ટપોરો મારો અહીંયા હમા બેહો એટલે હાલો બે તમે હમા આવો તો મેળ પડે ને પવાના રાજની દેવી વરદાય મરાની આમરોની જગત માથે દેવીની જગત માથે એમ કહેવાય કે પાટ નાખીને બેઠા હતા અમરો દાદો ભાઈ અને મેરું ખવા આવીને ઉભો રહ્યો ભાઈ આ તમે પાટ નાખીને શું કરો છો ભાઈ અમે તો અમારી ધર્મને મનાવીશું અમારી દેવીને મનાવીશું
તમારી દેવી દીકરા દે ખરી? જો તમારી દેવી દીકરા દે ને તો આ શોકની માલિકા હું મઢડો બનાવી અને હું મેરું ખવા તમારી દેવીને પૂજીશ. હે પેટ ભરાય ને તારા બસલાવના પેટ નો ભરાતા હોય ને બાપ અને પંથેની મારી પર હાલી નીકળે દેવીની જગત છોડી બડી તારી વસ્તી તારા હાલ તલ કે છો તને રાખની ઝૂંપડી માં દયા આવતી હોય તારા બસલા રોવેશ તારા મને દેવી અમને રોધાના મેયા મરી દેવી મને રોધાના કરતી દેવરા બાપ મરાજી બડી તારા વિના જગતમાં કોઈ ધણી નથી હો જોજે હો બાપ તારી બોલી છે ને મારી ગરીબ વસ્તી જો નોંધારી કરું ને તો જગતની માલિકા મને અમરાની દેવીને મને મારી નાહત ખોટ લાગી જાય ભાઈ ये मारी मारा हृदय कमल ना फूल फूलड़ा पांच पाखड़िए
બે જા બેઠા બે જા. સમય છે ને ભાઈ, સમય સાવધાન છે. સમય સમય માણસને આહાડે, સમય માણસને રોડાવે, સમય માણસને રાજ કરાવે. સમય બળવાન છે નહીં પુરુષ બળવાન. અર્જુને કાબાવે લૂટિયા વહી ધનુષ વહી બાણ. આ બધી કર્મની ગતિ છે ધીરુભાઈ, બધી કર્મની ગતિ. કર્મની માલિકા. કોક સમય એવો આવે ને ભાઈ શકરાવો, એમ કહેવાય માણસને ભાઈ ધૂળ સારતા કરી દે સમય હો. જ્યાં માં ભગવતીને મુઠ્ઠીનો દીવડો દેવા ઉભા થયા ને, આ ધર્મના ધાગલા ખડા કરી મારા દાદા નાનની દેવી, મારા બાપ હજમાતની દેવીની જગત માતા. સમય એવો આવ્યો કથરો. માણસની કહેવત છે, કોઈ સમયે ભલા માણસ રાજા માંડલિક જેવો ભૂલી ગયો અને રાજા માંડલિક જેવો કદાચ ધર્મને નો ઓળખી ગયો હોય, પણ સમય વયો જાય કદાચ એ ભૂલને કોઈ સુધારી લે ને ભાઈ, એટલે ધર્મ એ ગતિમાંથી પાછો આવીને ઊભું રહી જાય. એવો કાળ મખો શકરાવો આવ્યો. દીકરાની કબૂતી, દીકરાને કબૂતી હોજી ભાઈ. કેવી કબૂતી? દુનિયામાં મારે રહેવું નથી, હવે આ દુનિયાની માલિકા મારે નથી રહેવું. આહા, ધીરુભાઈ મગજ માણસનો કાબુ ન દે અને મગજનો કાબુ ગુમાવે ને એવો ક્રોધ ચડી જાય. કર્મનો શકરાવો કરે ભાઈ, કર્મનું સકાર ફરતું હોય ને. દીકરો ભમવા માંડ્યો, ફળદેવી બજારમાં જઈ ધીરુભાઈ 1 લીટરનું ડબલું, હકીકતની વાત છે. માણસની કહેવત છે ને ભાઈ, એ વસ્તુ પાછી કદાચી નામ જો ભાઈ હડાહડ જેળ હોય પાછું ભલે બાપ હે, અને હડાહડ જેળ કોણ ફસાવે? એ તો આવા ધર્મ દયાળુ બેઠી હોય ને દેવી, ઈ જેળને ફસાવે બાપ. એમ કહેવાય પોતે ડબલું
લઈ અને નદીની બાલી પહા એ કહેવાય કે ડબલું પી અને પોતાની મહા દુખડી એની પાસે આવીને ઉભો રહ્યો. બૈસલા માથે હાથ ફેરવવા દીધો. ઓલી કેવત છે ને માને ખબર પડી જાય મારા દીકરાની કઈક બોલીમાં ફેર છે. બૈસલાઓને શું કે મારા બસલાવત મારા મારા શેલા શેલા મારા આ વખત કેવું બસલાવને તમારા મારા શેલા રામ હાથ જોડીને ઉભો રહ્યો. માં મેં તમને દુઃખ બહુ દીધું છે, હવે તમારા મારા શેલા રામ રામ છે. માં તો જનેતા તો શું કરે વજુભાઈ? ક્યાં જાય હડી કાઢી અને વસુ બુઆ પાસે આવીને તારા ભાભેડા દઈને માથા માથે મોવાળા મંડી ઉપાડવા. અમારી ધંધો લૂંટાઈ ગયું હોત ને તો ગામની માલિકા અમે વાઈટ બોલે ને માંગીને ખાત, પણ મારો દીકરો લૂંટાવા મીઠું મારી દેવી. અને જેના માથે વેરાનું વાદળું વીર્યું હોય એને ખબર હોય બા. મારો યાર તૂટી ગયો મરી ગઈ બાપ મારા બાપ જનેતાના હૃદયથી છેડો છો. જનેતાનું હૃદય છે આ ધર્મ મારી પૂનામાં ડાઈમાં રતનમાના હૃદયની દેવી છે બાપ. અને એ મંજુબેન માથાના મોવારા ઉપાડી દેવી ભાઈ માથાના મોવારા બધી ઉપાડવાને મારી મારે દીકરે અમને આજ મારી દેવી મારી દીકરી અમને દગો દીધો, પણ મારા મા ભોજમાં દેવી તું હા તું અમને દગો દીધી મારી કેવું હૃદય છે.
પણ જેને દેવીનું બાણું પહેર્યું હોય ને એને શું કરવું? તે મને નો મારી લે કહો મારા દીકરાને તે કબૂતી ઉજાડી હે સકલાનો મારો મારા બાપા મજમાલ દીવી મારો બોલ બેની જગત માથે ઓલી કહેવત છે દવાખાનાને પગથિયે દવાખાનાને પગથિયે રોગ વસ્તી આગળ કરતો એલો સાઈડ में तो फर्क है વળી ત્યાં કોણ હોય કોણ હોય દવાખાનાની માલિકા ડોક્ટર છે ને રામભાઈ ડોક્ટર એમ વાત કરે ભાઈ આ તો ઝેર છે આ ઝેર ની મારી પાસે કોઈ જાતની જવાબદારી ન લઈ ગઈ હે ઓહો ધર્મ હોય જાય અરે દુપડે તરફ જવા દો તો મને દાડા પડી આ દીકરો હાજરમાં છે ડાક્ટર બની અને દવાખાનાના ખાટલે બેહી ગઈ આજ કણકો લેવા આવી છે ને જો કદાચ વસ્તી ઓળખી લે ને બાપ આ ધર્મ જો આ વસ્તી ઓળખી લે બોલી માંડીને મોરબીના દવાખાનામાં કીધું મારા વસુડા મને ઓળખી લીધી હો મને નાના લીધી આ લાશ પડી છે ને અને જે લાશ ઊભી કરીને મારી જગતમાં લઈ આવી અને હો બધાને હાથી નો દઉં ને તો જગતની માલિકા મને વજમાં લીધી એવી ખોટ લાગી જાય ભાઈ અને તો ભવને ભાગી નાખો
મારી કોઈ પડેલ પાણી હોય, પડેલ ભાગલો હોય, મારા બાપના હાથ ગરીબની દેવી, પડેલ ભાગલો મારા બાપા નાન ગરીબની દેવી, પડેલ પાણી ભોજમાની દેવી, પડેલ પાણી રેઢું બેલતીની વહાપ, ગરીબીનો હાથ બાવા પઠાને પેલા સોપડે પર કરોડો પાડામાં થઈ ગયો, પાડો હાથમાં લઈ લેતો તો બધું બદમાલી. જય બાપ. વાહ વાહ. સા પી લે ભુવા, સા આવી ગયો, સા પી લે ભુવા, ધોણાઈને પછી હા કાંઈ વાત. આજ ભૂમિ, આ જગત માથે જહો બાપો, જેના માથે માનું દેવીનું, પણ એ સમયની મારી બા હાદુર બાપો માનલિયા પરિવારમાં આ દેવીના વસનના વ્યવહાર તમે સાંભળજો બાપ. વસુ ભુવા, આમાં અમુક શબ્દ એવો હોય ભાઈ, હજી જે આપણે ગાડુ બાપાની વસ્તી છે ને, હકીકતની તમને વાત કરું, હાદુર બાપાની વસ્તીને દેખે ને હજી પગે હાથ નાખે છે, એની હિસાબી તમે સાંભળો. આ ત્રીજી પેઢી આલે છે, ચોથી પેઢી ભાઈ, તો આ વસ્તી હજી હિસાબી ભૂલી નથી. પ્યાના મારા ધર્મ જઈ પાથડીઓ ભીડો અને કહેવાય જ્યાં ખાડ માથે લઈ જવાની તૈયારી કરીને હાદુર બાપે ડાકલું વીટી મૂકી દીધું. આ હકીકતની વાત હોય. સાહેબે એમ કીધું, બાપા આ ડાકલું કેમ બંધ કર્યું? મારે ડાકલું નથી વગાડ્યું. કેમ? હજા નાનાની દેવી છે ને ભાઈ, આખું વિસિત થાય છે, અને આખું વિસિત ખાતી હોય ને
અમારે ડાકલું વગાડી શું કરું? આ ધર્મની વાતો ભાઈ. મારી રાજ મારા દાદા લાયની સમયની મારી પાસે ટપોરો હાંભળી ગયો હોય. ટપોરો હાંભળીને વસુ હુઆ શું વાત માંડી. લઈ લે મારા હાથ ઉદ્યા ડાકલું. આજુ નાનાની દેવી બોલું. હવે મારા જહડાની ગીરે પારણું બતાવું ને તે પછી હું લાલ મોઢું કરીશ. ત્યાં સુધી લાલ મોઢું નહીં કરું બાપ. આ જા બાપાના ગાડુ બાપાના 52 ખોયડા છે ભાઈ. અનાળે ગાડુ બાપાના 52 ખોયડા. પણ ગાડુ બાપો કેવાય હક પર. આમાંથી પડદરીના ભાઈઓ આયા દેવી પૂજવા આવે. છેલ્લી ઘડી સુધી વસુ બુઆ વાલા દૂજું નો રાખ્યું. ગાડુ બાપે છેલ્લી ઘડી સુધી કોઈ કર્યા ત્યાં વાલા દૂજા ગણ્યા નહીં. કદાચ ગાંડુ બાપાને કાને તહેવાર આવે કે તમારી દેવી ઉતરે તો એને વાયકની જરૂર નથી. એને કોઈ ભાઈઓ કેવા આવે કે ન આવે એ જરૂર નથી. એમ કે તમારી દેવી ઉતરે છે એટલે પગમાં સંપલ ન પહેરતા ગાંડુ બાપા ઉગાડે ભેગી હાલતા ભાઈ. વાસામાં આપણા હવસી બાપો છે એને વાસો રાખ્યો. ઓલી કહેવત છે ને એવા માનવી પ્રકાર પડી ગયા. ફરી વાર આ દાદા નાનની ગરીબી હતી ને. શાર ગામની સીમ ફરી જીડવા વીણી જીણા રૂ કાની ધાગલા બનાવી. એ મારા બાપ નાન ગરીબની દેવી.
એ મારા દોથાના આધાર મરી જોઈજે હો દોથાના કરતી ની બાપ જોઈ મારી